ગઈકાલે શ્રી હનુમાન જન્મોત્સવના પાવન અવસર પર શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરેથી નગરમાં દાદાની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત, અતુલિત ભક્તિ અને અપ્રિતમ શક્તિના પ્રતીક સમાન શ્રી હનુમાનજીની ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારના સંયોગ સાથે હનુમાન જયંતિનો અવસર હોય વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતેથી નગરમાં દાદાની પાલખીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ સંગીતના તેમજ આદિવાસી નૃત્યના સથવારેની જ મંદિરેથી દાદાની પાલખી યાત્રા નગરમાં નીકળતા જ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં શ્રી કુબેરેશ્વર મહાદેવ, કુબેર ભંડારી મંદિર, પંચાયતી અખાડા, શ્રી નિરંજનીના સૌ સંતો મહંતો સહિત નગર તેમજ બહારથી પધારેલા ભાવિક ભક્તો ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક પાલખી યાત્રામાં જોડાયા હતા. યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી સોમેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા જ પૂજા આરતીની પારંપરિક કાર્યક્રમો બાદ પાલખી યાત્રા નિજ મંદિરે આવી પહોંચતા સંકટ મોચન મહાબલી શ્રી હનુમાનજીને સૌને બળ, બુદ્ધિ, વિદ્યા અને આરોગ્ય પ્રદાન કરે તેવી ઉપસ્થિત સંતો મહંતોએ પ્રાર્થના કરી હતી.